हरि ओम। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन रचितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। तो 15મા અધ્યાયમાં પુરુષોત્તમ તત્વની ભગવાને વાત કરી. દ્વાવિમો પુરુષવ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થોક્ષર ઉચ્યતે. જે ક્ષય પામે છે, જે વિનાશશીલ છે, એ બધા જ પદાર્થો ક્ષર છે. અને કુટસ્થ માયા જે ના આધારે આ બધા છે, જેમાં આ બધું બીજ સ્વરૂપે રહેલું છે, એ અનંત બીજો વાય માયા એ અક્ષર છે. કેમ કે એ ક્યારેય અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી એનો ક્ષય થતો નથી. પરંતુ એનાથી ઉત્તમ પુરુષ તો અન્ય છે, જેને પરમાત્મા કહ્યો, જે લોટત્રયમાં આયુષ્ય સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ આ બધાને આવરીને જે પરમ તત્વ રહેલું છે, તુરીય તત્વ, એ બધા વેદાંતની નો વિષય છે. એ પુરુષોત્તમ કહેવામાં આવ્યો. કેમ કે ક્ષરથી તો અતીત છે અને અક્ષરથી પણ માયાથી પણ ઉત્તમ છે. એનામાં કોઈ અજ્ઞાનનું બીજ પણ રહેલું નથી. એવો હોવાથી અત લોટે વેદે જ માટે સામાન્ય લોકો પણ એને પુરુષોત્તમ જ કહે છે, અને જે સમજે છે એ તો ખાસ પુરુષોત્તમ કહે છે. અથ ઇદાનીમ યથા નિરુક્તમ આત્માનમ યો વેદ તસ્ય ઇદમ ફલમ ઉચ્યતે. જે આ રીતે આત્મતત્વને જાણે છે પુરુષોત્તમ તરીકે, આત્માનમ એટલે પુરુષોત્તમ, એને શું પ્રાપ્ત થાય એ હવે કહે છે. ઉચ્યતે યો મામેવમ સમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. યો મામ એવમ અસમ્મૂઢ જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ ભજતિ મામ સર્વભાવેન ભારત. જે અસમ્મૂઢ વ્યક્તિ, મૂઢ, સમ્મૂઢ, સમ્યક મૂઢ અને અસમ્યક મૂઢ, જરાટે જેમાં અજ્ઞાન નથી એવી વ્યક્તિ જે મને આ પુરુષોત્તમ તત્વને સરસ રીતે જાણી લે છે, બરાબર જેવું છે એવું યાથાત્મ્ય જાણી લે છે, એને બધું જાણી લીધું. સર્વિત મામ ભજતી સ, એ મને જ ભજે છે. એનું સમગ્ર જે ઓરિએન્ટેશન હોય છે મારા માટે હોય છે. અને સર્વભાવે ન, એના બીજો કોઈ એને માટે એજન્ડા નથી હોતો. એનું વરણ શુદ્ધ બની જાય છે ભારત. તો ભાષ્ય કહે છે યો મામ ઈશ્વરં યથોક્ત વિશેષણમ એવં યથોક્તેન પ્રકારેણ અસમ્મૂઢ सम्मोहवर्जितः सन्
જાનાતિ અયમ અહમ અસ્મિ ઇતિ પુરુષોત્તમં સ સર્વવિદ સર્વાત્મના સર્વં વેત્તિ ઇતિ સર્વજ્ઞઃ સર્વભૂતસ્થં મામ સર્વભાવેન સર્વાત્મચિત્તતયા હે ભારત યો મામ પરમેશ્વર યથોક્ત વિશેષણમ, જેને પુરુષોત્તમ કહ્યો, યથોક્તેન પ્રકારેણ એટલે સંસારનું સ્વરૂપ એણે જાણી લીધું. સંસારનું સ્વરૂપ જાણી લીધું એના માટે જે ક્વોલિફિકેશન જોઈએ એ પણ પૂરેપૂરા એનામાં હતા. નિર્માણ મોહાજિતસન પ્રદોષા અધ્યાત્મ નિત્ય, જીવનું સ્વરૂપ જાણી લીધું કે આ જીવ એ પરમ તત્વથી જરાય અલગ નથી, પરંતુ અજ્ઞાનને લીધે જ એ આ સંક્રમણ કરે છે એક શરીરમાંથી બીજા શરીરમાં, અને છે તો પુરુષોત્તમ તત્વ. એવી રીતે યથોક્તેન પ્રકારે અસમ્મૂઢ સંમોહવર્જિત જરાટે અજ્ઞાનના અંશ વિના પૂરેપૂરું જેવું તત્વ છે એવું એને જાણી લીધું. કેવી રીતે જાણ્યું? અયમ અહમ અસ્મિ ઇતિ, હું આ જ છું. જે ઉપાધિમાં તાદાત્મ્ય કરીને હું મને શરીર માનતો હતો અને એને લીધે અનિત્ય માનતો હતો, મન માનતો હતો અને એને લીધે સુખી દુઃખી માનતો હતો, બુદ્ધિ સાથે તાદાત્મ્યથી અજ્ઞાની માનતો હતો, વ્યક્તિત્વ સાથે તાદાત્મ્યથી હું બંધનમાં છું એવું માનતો હતો, એ બધાથી પર જેવું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ એ હું છું. એવી રીતે પુરુષોત્તમ તરીકે જે મને જાણે છે પોતાના સ્વરૂપ તરીકે એ સર્વવિદ, એને સર્વાત્મના સર્વમ વ્યક્તિ, એ સર્વાત્મ ભાવથી બધામાં મને જ જુએ છે. સર્વમ વ્યક્તિ સર્વજ્ઞ સર્વભૂતસ્થમ કીધું એટલે યદાદિત્ય રતમ તેજો જરદ ભાષે તે ચિત્તશીલમથી માંડીને જે વિભૂતિ બતાવી એ વિભૂતિ પરમ તત્વથી જરાય અલગ નથી. એવી રીતે બધામાં એ પરમ તત્વને જુએ છે. વાસુદેવ સર્વમિતિ સર્વાત્મચિત્તતયા, એ મને જ પછી ભજે, મને ભજે એનો અર્થ એમ કે એનું સમગ્ર વર્ણન મારા માટે જ હોય, બીજા કશામાં એનું ચિત્ત જાય જ નહીં. અસ્મિન અધ્યાયે ભગવતત્વ દાનમ મોક્ષફલમુત્વા અથ ઇદાનીમ તસ્તૌતિ. હવે આ અધ્યાયમાં ભગવત તત્વનું જ્ઞાન થયું ભગવાને, એટલે પુરુષોત્તમ તત્વનું જ્ઞાન થયું. એ જ્ઞાનથી પ્રાપ્ત શું થાય? તો મોક્ષ ફલમ મુક્તવા, મોક્ષ પ્રાપ્ત થાય. કેમ કે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ ભગવાને કહ્યું, એનું નામ મોક્ષ. કેમ કે પેલું પ્રતિબિંબ બિંબ સાથે એક થઈ ગયું, પેલો ઘટાકાશમાં હતું એ આકાશ સાથે એક થઈ ગયું. જે અજ્ઞાનને લીધે જે મર્યાદિત માનતો હતો પોતાને, એ પરમ તત્વ સાથે જે હતો જ એ સમજને કારણે, સાધનાને કારણે, શાસ્ત્ર કૃપાને કારણે એની સાથે એક રૂપતા જે હતી જ એને ધ્યાનમાં આવી, અને માટે જે સદા પ્રાપ્ત મોક્ષ છે એ મોક્ષ એને પ્રાપ્ત થયો. જાણે કે ઇદાનીમ તત્સૌતિ, પછી આ જ્ઞાનની ભગવાન પોતે સ્તુતિ કરે છે. ઇદાનીમ સ્તુતિ, ભગવાન સ્તુતિ કરે છે આ જ્ઞાનની. ઇતિ ગૃહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત ઇતિ ગૃહ્યતમં શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા અનઘ એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યઃ ચ ભારત. આ મેં તને ગુહ્યમાં ગુહ્ય, સિક્રેટમાં સિક્રેટ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ શાસ્ત્ર તને કહ્યું, અને સમગ્ર શાસ્ત્ર કહ્યું. અધિકારી, વિષય, પ્રયોજન, સંબંધ બધું આમાં આવી રહ્યું, આપણે આગળ કહ્યું તે પ્રમાણે. અને જો એને તમે સમજો એ તદ બુદ્ધવા, તો બુદ્ધમય બુદ્ધિમાન બુદ્ધિમાન સ્યાત. બાકી ગમે તેટલું ઓબ્જેક્ટિવ બહિર્મુખ જ્ઞાન જેટલું પ્રાપ્ત કર્યું હોય એટલું એ કશો વ્યર્થ છે. એમ કે પોતાને જાણ્યા વિના બીજાને જાણ્યું, જે સદા ઉપલબ્ધ છે એને જાણ્યું નહીં. અને કૃતકૃત્યશ્ચ, પછી એને માનવ જાતને, માનવ જન્મનું જે પરમ ધ્યેય છે એ પ્રાપ્ત કરી લીધું. કૃતકૃત્ય
પરમ ધ્યેયને પ્રાપ્ત થયું. ઇતિ એતદ ગૃહ્યતમમ ગોપ્યતમમ અત્યંત રહસ્યમ ઇતિ એતદ કિમ તત્ શાસ્ત્રમ. આમે દ્વિયતમમ ગોપ્યતમમ અત્યંત રહસ્યમ ઇતિ. ભગવાન કર્મની વાત કરી જ્યાં કહે છે કે કર્મનો એવી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણ અટર્મણશ્ચ બોદ્ધવ્યમ રહના ટર્મનો રતિ. રહના ટર્મનો રતિ એટલે કર્મ જોઈએ છે, કર્મનું તત્વ, પરંતુ ઉપાસના એનાથી પણ સૂક્ષ્મ છે, માટે ગુહ્યતર છે. પરંતુ આ તો પુરુષોત્તમ તત્વ તો ગુહ્યતમમ, ઉપાસનાથી પણ ઉત્કૃષ્ટ, માટે ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ. કેમ કે આ તબક્કાઓ દ્વારા એ પરમ તત્વ પર પહોંચાય. કર્મ પણ ગુહ્ય છે, કેમ કે બે ધારી તલવાર છે. જરાક તો આસક્ત થઈ જાઓ તો તમને પકડે, પણ એ જ કર્મ જો બરાબર સાચી એટીટ્યૂડ રાખીને કરો, કાર્યમ કર્મ કરો તો તમને મુક્ત પણ કરે, તમારા મનને શાંત કરે, રાગદ્વેષ મુક્ત કરે, પવિત્ર કરે. ઉપાસના તમને પછી સૂક્ષ્મ કરે, પણ પછી એના દ્વારા પ્રાપ્ત કરવાનું તત્વ એ પુરુષોત્તમ તત્વ. ઉપાસનામાં પણ જો સ્ટક થઈ જાય માણસ કે આ જ સાચું અને આગળ ન વધે તો ન પ્રાપ્ત થાય. ગુહ્યતમમ અત્યંત રહસ્યમિતિ એતદ કિમ તત્ કહ્યું શાસ્ત્રમ, શાસ્ત્ર કહ્યું. યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે તથાપિ અયમ એવ અધ્યાય ઇહ શાસ્ત્રમ ઇતિ ઉચ્યતે. સ્તુત્યર્થમ પ્રકરણાत् સર્વો હિ ગીતાશાસ્ત્રાર્થઃ અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્તઃ ન કેવલમ સર્વઃ ચ વેદાર્થઃ ઇતિ પરિસમાપ્તઃ. યસ્તં વેદ સ વેદવિદ વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યઃ ઇતિ ચ ઉક્તમ. યદ્યપિ ગીતાખ્યમ સમસ્તમ શાસ્ત્રમ ઉચ્યતે. જોકે ગીતા એટલે જ શાસ્ત્ર, આખું ગીતા શાસ્ત્ર જ છે. તથાપિ અયમ એવ આ જ અધ્યાયને અહીંયા ભગવાને શાસ્ત્ર તરીકે કહ્યો, કેમ કે આમાં બધું આવી રહ્યું છે. સર્વો હિ ગીતા શાસ્ત્રાર્થ અસ્મિન અધ્યાય સમાસેન ઉક્તમ. સમસ્ત ગીતામાં જે કહ્યું એ આ અધ્યાયમાં બહુ ટૂંકાણમાં કેપ્સ્યુલમાં ભગવાને કહી દીધું. ન કેવલમ સર્વ એ સર્વ વેદાર્થ એ પરિસમાપ્ત. અને વેદોમાં પણ જે કહ્યું છે એ વેદોનામાં જે કહ્યું છે એ બધું અહીંયા આવી રહ્યું પુરુષોત્તમ યોગમાં. યસ્તમ વેદ સ વેદવિદ, એ જાણે છે એને વેદને જાણી લીધા. વેદૈહિ સર્વૈ અહમેવ વેદ્ય, બધા વેદો દ્વારા જાણવા યોગ્ય હું છું, અને વેદો દ્વારા જાણવા યોગ્ય હું એટલે કોણ? તો પુરુષોત્તમ તત્વ. એનું બરાબર ભગવાને સ્પષ્ટ રીતે નિરૂપણ કર્યું, માટે અને શાસ્ત્ર કહ્યું. ઇદમ ઉક્તમ પ્રતિતમ મયા હે અનઘ અપાપ એતત્ શાસ્ત્રમ યથા દર્શિતમ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત ભવેત ન અન્યથા કૃતકૃત્યઃ ચ ભારત. ઇદમ ઉક્તમ પ્રથિતમ મયા હે અનઘ અપાપ, હે નિષ્પાપ અર્જુન, તને મેં આ કહ્યું. એતત્ શાસ્ત્રમ યથાદર્શિતાર્થમ, જેવું સમજાયું એવું જ જો સમજે. એમ આપણે આપણા ચશ્મા પહેરીને સમજતા હોય વસ્તુને. માય પોઈન્ટ ઓફ વ્યૂ એના દેશમાં સમજતા હોય, પણ જેવું કહેવું એવું કોઈપણ પ્રકારના પોતાના સુપર ઇમ્પોઝિશન વિના, પોતાના ખ્યાલોને નાખ્યા વિના કૃષ્ણમૂર્તિ કહેતા હતા ને, જેવું છે એવું પકડો. સિમ્પલ ચોઇસલેસ અવેરનેસ. હા, નિષ્પાપ, પાપ વિનાનું, પાપ રહિત, પવિત્ર. હે, નિષ્પાપ, પાપ રહિત.
અર્ધ એટલે અર્ધ એટલે પાપ, બરાબર. એતत् શાસ્ત્રમ યથાદર્શિતમ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત. તો એ બુદ્ધિમાન જાય જેવું છે, જેવું કહ્યું એવું સમજે ત્યારે એ સાચો બુદ્ધિમાન, ન અન્યથા. એવું ન અન્યથા. હા, બુદ્ધિશાળી હોય એ ચાર્ટર એકાઉન્ટન્ટ તરીકે ગમે તેટલો સફળ હોય, મેનેજમેન્ટમાં ગમે તેટલો સફળ હોય, એનાલિસિસમાં પછી મેથેમેટિકલ એનાલિસિસમાં, મોડેલ્સમાં, બધામાં, સાયન્સમાં ગમે તેટલો હોશિયાર હોય, મેડિકલ સાયન્સમાં, એન્જિનિયરિંગમાં, ન અન્યથા. દે આર ચિલ્ડ્રન બાલાહા, ભગવાન ઉપાસ્ય શબ્દ આપણે કવિ ન પ્રવિદંતિ બાલાહ અન્યથા કૃતકૃત્ય જ ભારત. અને પછી કૃતકૃત્ય પણ થાય. એ કૃતકૃત્યની વ્યાખ્યા હવે કરી એ પછીના ભાષામાં. હા, કયું? ના, ભારત એટલે ભરત વંશમાં જન્મેલો, અને ભરતને લીધે ભારત શબ્દ આવ્યો. ભરતે સમગ્ર આર્યાવર્તમાં એને શાસન કર્યું એટલે ભરતના નામ પરથી ભારત શબ્દ આવ્યો. અને બહુ બહુ ઉત્તમ શબ્દ છે, કેમ કે ભામાં જે રત છે, જે પ્રકાશમાં જ્ઞાનમાં જે રત છે, એ દેશ ભારત, જે જ્ઞાનને સમર્પિત છે, જ્ઞાનમાં જેની મજા છે, એવો દેશ છે ભારત. એટલે ઇન્ડિયાને હવે ભારત આરોપે કરવું જોઈએ. ઇટ ઇઝ હાઈટેક. બધાએ કર્યું, નિપોન પહેલાં બહાર જપાન નિપોન કર્યું, અને પહેલાં બ્રહ્મદેશ કર્યું બર્મામાંથી, ને સ્ત્રીઓને શ્રીલંકા કર્યું. આપણે કેમ ભારત નથી કરતા ખબર નથી પડતું. હા, કરવું જ જોઈએ. હા, નામનો અર્થ કેટલો સરસ છે. બધા વાર્તા તો સબ ભારત. હા, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. ભારત બોલે છે. વર્ચ્યુઅલી કરી નાખ્યું લગભગ, પણ કોન્સ્ટિટ્યુશનમાં કરવાની જરૂર છે. વી ધી પીપલ ઓફ ઇન્ડિયા નહીં, વી ધી પીપલ ઓફ ભારત. અમુકમાં ભવેત ન અન્યથા કૃતકૃત્ય છે. કૃતકૃત્ય એટલે કૃતમ કૃત્યમ કર્તવ્યમ યેન સ કૃતકૃત્ય વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન યત કર્તવ્યમ તત્સર્વં ભગવત્તત્વે વિદિતે કૃતમ ભવેત ઇત્યર્થઃ. ન ચ અન્યથા કર્તવ્યમ પરિસમાપ્યતે કસ્યચિત ઇતિ અભિપ્રાયઃ. કૃતમ કૃત્યમ કર્તવ્યમ. કૃતમ નો વ્યાખ્યા કરી, કૃત્યમ કર્યું. શું કર્યું? કર્તવ્યમ, જે યોગ્ય છે એ કર્યું. યેન, જેને યોગ્ય છે એ કર્યું, બરાબર કર્યું, એ કૃતકૃત્ય. વિશિષ્ટ જન્મ પ્રસૂતેન બ્રાહ્મણેન, અને બરાબર સંસ્કારો જેને પ્રાપ્ત થયા છે એને સત્વશીલ વ્યક્તિ છે. બ્રાહ્મણ એટલે સત્વશીલ વ્યક્તિ. બ્રાહ્મણ એટલે કોઈ જન્મથી નહીં. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ છે, જેનામાં સત્વ પ્રધાન છે, એ બ્રાહ્મણ. સત્વ સપોર્ટેડ બાય રજસ, સપોર્ટેડ બાય તમસ, ત્રણ ગુણ હોય. બ્રાહ્મણમાં સત્વ પ્રધાન છે એટલે એને જ્ઞાનમાં સમર્પિત હોય. એને પ્યોર સાયન્સમાં રસ પડે, એને એપ્લાઇડ સાયન્સમાં રસ ન પડે. એપ્લાઇડ સાયન્સમાં પૈસા કમાવાના હોય ને પછી એમાંથી જ કરવાનું બધું. દે આર ડિવોટેડ ટુ પ્યોર સાયન્સ. એ સાહિત્યકાર હોય, કવિ હોય, શિલ્પી હોય, ચિત્રકાર હોય, પણ એ પૂરેપૂરો પોતાના જ્ઞાનને સમર્પિત હોય. પોતાના જે કંઈ વિષયનું જ્ઞાન હોય એ બ્રાહ્મણ. એના માટે પ્રવૃત્તિ કરવી પડે એને. તો એ રજસ હોવું જોઈએ. પણ સત્વની સાથે પેલું સત્વ જ્ઞાનને સમર્પિત, જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે જે કોઈ પ્રવૃત્તિ હોય એ પ્રવૃત્તિમાં સમર્પિત. અને ઊંઘ તો આવે માણસને, થોડું થાટે લાગે એટલે તમસ તો હોય જ. ત્રિગુણનું જ બનેલું છે આપણું વ્યક્તિત્વ. પરંતુ જે ક્ષત્રિય હોય એમાં રજસ પ્રધાન હોય, સપોર્ટેડ બાય સત્વ.
એટલે એ રજસ હોય એટલે લીડરશીપ હોય નામે, એને બધાને દોરવા હોય ને પ્રવૃત્તિ કરવી હોય ને આગળ વધવું હોય ને, પણ પોતાના માટે નહીં, એ સમાજને માટે દેશને માટે વર્તતો હોય, નિસ્વાર્થ હોય, એ ક્ષત્રિય અને સપોર્ટેડ બાય તમસ્તો હોય. શુદ્ધ વૈશ્ય છે એમાં પણ રજસ હોય, એ વેપારી હોય ને પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરતો હોય ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય ને બધું જાતું કરતો હોય, પણ સપોર્ટેડ બાય તમસ એટલે પોતાના લાભ માટે કરતું હોય. ક્ષત્રિય નિસ્વાર્થ હોય. બે બહુ ડાયનેમિક હોય, બે બહુ હોશિયાર હોય, બે બુદ્ધિશાળી હોય. એક નિસ્વાર્થ હોય, પેલો વૈશ્ય સ્વાર્થમાં હોય, એને પ્રોફિટ મેક્સિમાઇઝેશન કરવું હોય, પોતાને માટે પૈસા કમાવો હોય, કંપનીને આગળ લેવાની હોય. અને જે શૂદ્ર હોય એમાં તમસ પ્રધાન હોય, સપોર્ટેડ બાય રજસ. શૂદ્રમાં ઇનિશિયેટિવ ન હોય, એટલે ટીમ કરી દીધો. ટીમ કરવો મેં વારે વારે પૂછે હવે શું કરવાનું, પછી બરાબર ચીવટથી કરે, પણ પોતે નક્કી ન કરી શકે એવી જે વ્યક્તિ હોય, થોડી ડલ વ્યક્તિ હોય, એને શૂદ્ર કહેવાય. જો તમે આ ઉત્તમ જન્મમાં છો એટલે તમે બ્રાહ્મણ છો અને તમારું બરાબર જ્ઞાન માટે તમારું સમર્પિતતા છે, નિસ્વાર્થપણે, એને માટે તો આના સિવાય બીજું કાંઈ કરવા જેવું છે નહીં. સર્વમ ભરતત્વે વિદિતે. વિશિષ્ટ જન્મ એ જે છે એ વિશિષ્ટ જન્મ પ્રસૂતેન એટલે એને એવો જન્મ મળ્યો એટલે સંસ્કાર એવા હતા એને એ વાતાવરણ મળ્યું. આ સત્વશીલ પ્રધાન એ થઈ શકે. એટલા માટે તો ગુણેટરનું વિભાગ રશે ભગવાને કીધું. ગુણેટરનું વિભાગ રશે, જન્મટરનું વિભાગ રશે નથી. અહીંયા વિશિષ્ટ જન્મ પ્રસિદ્ધ એને કહ્યું કેમ કે ભગવાને અગાઉ કહ્યું કે તમને જો યોગભ્રષ્ટ હશો તો તમને આવો જન્મ પ્રાપ્ત થશે. શુચિનામ શ્રીમતામ રેહે યોગભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામ એવ કુલે ભવતી એતથી દુર્લભતરમ. જેને સાધનામાં આગળ વધ્યો હશે આટલા જન્મમાં સરસ રીતે, અને વિષયોએ એને ખેંચ્યો હશે એક તબક્કે, અને પછી સાધનામાંથી ચ્યુત થયો હશે, તો એને ઉત્તમ લોટ પ્રાપ્ત કરીને પછી એ પવિત્ર શ્રીમંતોને ત્યાં જન્મ છે એવું બનવાનું. વિશિષ્ટ જન્મ એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે, કેમ કે એ સાધનામાં પૂરેપૂરો રહ્યો તો, સમર્પિત થયો તો, પણ એના મનના અમુક વલણો એવા હતા કે એમાં એ સ્થિર થઈ શક્યો નહીં ને ચ્યુત થયો. પરંતુ ભલે ચ્યુત થયો પણ એ સાધનામાં જ્યાં અટક્યો હતો ત્યાંથી આગળ વધશે, પણ એની અંદર ભોળના સંસ્કારો હતા માટે ચ્યુત થયો. માટે એને સરસ મજાના ઉત્તમ લોટોમાં એ ભોળ પણ ભગવાન ભોળાવશે. એના સંસ્કારો ન પડે કેમ કે ભાઈ ભોટીઓની છે. અને પછી પાછો જન્મ છે તો પેલા બીજા સામાન્ય લોકો સ્વર્ગમાં જાય ને જન્મે એ રીતે નહીં, પણ પવિત્ર શ્રીમંતોને ત્યાં, કેમ કે ભોટવૃત્તિ હતી એની. પણ એવા શ્રીમંતો જે આ બજારમાં ખોટું કરીને નથી કમાતા પણ યોગ્ય માટે પૈસા કમાય છે, એવા શ્રીમંતોને ત્યાં જન્મ છે. પરંતુ જે સાધનામાં બરાબર આગળ વધ્યો છે અને છેલ્લે સુધી સાધનામાં બરાબર સમર્પિત છે, પરંતુ સહજ સમાધિ સુધી નહોતી પહોંચ્યો, તો એ યોગીનામ નિર્ધનામ યોગીનામ. નિર્ધન શબ્દો વાપરો, એ પૈસા વિનાનો હોય, પૈસા વિનાનું હશે એનું કુટુંબ. પૈસા હોય તો રિસ્ટ્રિક્શન થાય. અહીંયા બલટું કરી આવીને ફલાણું કરી આવીને એટલું કરી આવીને એમ કહીએ. હા ના એને જો પોતાના એટલા નિર્ણય થઈ જાય. અપી ચેસ્તુ દુરાચારો ભજતે એમાં અનન્ય ભાટ ભગવાન એ પણ કહ્યું. દોરાચારીઓમાં શ્રેષ્ઠ હોય પણ જો એનામાં વરણ થઈ ગયું કોઈ તબક્કે, જેવી રીતે વાલ્મીકીમાં વાલ્મીકી લૂંટારાને થયું, પહેલાં લૂંટારા તેને થયું, કે અંડોલી માલને થયો, તો એ પણ આગળ વધી શકે. હા, અને પાપો કરવામાં શ્રેષ્ઠ હઈશ તો પણ તું આમાં એકવાર વરણ થઈ જશે તો થશે. પણ એ થશે એ કોઈ એવા સંત સાથે સમાગમ થઈ ગયો તો થયું. વાલ્મીકીને નારદ સાથે સમાગમ થઈ ગયો અને થયું, પણ એ ન પણ થાય. પણ આ લોકો તો તમારે આગળની યાત્રા કરીને પછી આવ્યા છે વિશિષ્ટ રીતે, એ લોકોને તો થવું જ જોઈએ. યત કર્તવ્યમ, એને તો આ જ કરવું જોઈએ ખરેખર, અને એ કરે તો જ એનું જીવન એમાં જીવન સફળ, તો જ એને મનુષ્ય જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું. પરંતુ એના માટે જ તો તેના ન તો અન્યથા કર્તવ્યમ પરિસમાપ્યતે કસ્યચિત
કોઈ પણ બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર ગમે તે પહેલાં જન્મ એના વન અટર એના ગુણ ને કર્મ હોય છતાં પણ મનુષ્ય જન્મનું ધ્યેય તો આ જ છે. એ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એ ઇનએડિક્વેટ. અર્જુન કહે છે સાચું કહે. શું ભગવાન બે બાજુ બોલે. ઈવ પણ અર્જુનને વિવેક જુઓ, ઈવ શબ્દ વાપરે છે, જાણે છે, કેમ કે મને સમજાતું નથી માટે. મોહસ્થી ઈવ અમે જાણે છે મને મોહ કુમારો છે. વ્યામિશ્રેન ઈવ વાક્યેન જાણે છે તમારા વાક્યો મિશ્રિત થઈ રહ્યા છે, કેમ કે મારી બુદ્ધિ ડલ છે, મને સમજાતું નથી માટે. ભગવાનનો એવું ઉદ્દેશ હોય જ નહીં, પરંતુ ભગવાન તમારી સામે સ્કીમ મૂકે છે, તમારે યોગ્ય નિર્ણય તમારે કરવાનો છે અને તમારે સમજવાનું છે. ટ્રસ્ટી દેત શ્રુતમ પાર્થ ત્વયે ચેતસ ટ્રસ્ટી રત્નાન સન્મોહ ભ્રષ્ટસ્તે ધનંજય. ભગવાન ચોખ્ખું પૂછે તને હવે મોહ દૂર થયો કે તને શું નિર્ણય કર્યો? આ બરાબર વિચાર કરીને જે કરવું એ કરે. 18મા અધ્યાયમાં ટોરો છે આપી દીધો. 18મા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, એ શ્લોક ક્યાં રહ્યો? યથા ઈચ્છસી તથા કરું. 63મા શ્લોકમાં કીધું હતું ઇતિ તે જ્ઞાન માચ્યાતમ 4, 5, 7 પર ભગવાન ઇઝ અ ડેમોક્રેટિક પર્સન ઓલવેઝ. ઇતિ તે જ્ઞાન માખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃશ્ય એતત અશેષેન. બરાબર વિચાર કરીને યથા ઈચ્છસી, જે તારી ઈચ્છા હોય એ પ્રમાણે તું કર. યુદ્ધ જ કર એમ નહીં. યથા ઈચ્છસી તથા કુરુ. યોર ચોઈસ. હા પછી મને કહેતો નહીં. પણ ભગવાનનો પ્રેમ એટલો બધો હતો, આ પાછો બરાબર નિર્ણય કરશે તેની એવું લાગ્યું હતું ભગવાનને. એટલે પછી પાછું શરૂ કર્યું એમને. સર્વ ગુહ્ય તમ ગુહ્ય શૃણુ મેં પરમ વચ મન મનાવ મન ભટ્ટ સર્વધર્મહન પરિત્યાગ. પછી કહ્યું પણ એક તબક્કે કહી દીધું તારી ઈચ્છા હોય તો. સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ઇતિ ચ ઉત્તમ. બધા કર્મો જ્ઞાનમાં સમાપ્ત થઈ ગયા. જ્ઞાન કહ્યું તો પરમ તત્વનું જ્ઞાન. 135મા પાના પર જે ભગવાને કહ્યું. શ્રેયાન દ્રવ્યમયા યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. પછી કોઈ કર્મથી પર થઈ ગયા. કર્મની મર્યાદા છે. કર્મ દ્વારા જે પ્રાપ્ત કરવાનું હતું એ તમે કરી લીધું. ઉપાસના પણ કર્મ છે. અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી, એકાગ્રતા પ્રાપ્ત કરી, પછી આ પુરુષોત્તમ તત્વને પ્રાપ્ત કરો. એ પછી તમારું કશું કરવાનું રહેતું નથી. બધા કર્મો ત્યાં પૂરા થઈ ગયા. મનુનું પણ વચન છે તે. ત્યાં સુધી આપણે આપણી આ બધી વસ્તુ કરતા જ રહેવી જોઈએ. સાધના સહજ. હા, એના દ્વારા આપણે પણ ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ. આ પુરુષોત્તમ એતદ્ જન્મ સામર્થ્યમ બ્રાહ્મણસ્ય વિશેષતઃ પ્રાપ્યેતત્ કૃતકૃત્યો હિ દ્વિજો ભવતિ નાન્યથા ઇતિ ચ માનવં વચનમ. એતદ્ હિ જન્મ સામર્થ્યમ બ્રાહ્મણસ્ય વિશેષતઃ. વિશેષ રૂપમાં આ જન્મની આ જ પરિપૂર્ણતા છે બ્રાહ્મણની. ખાસ કેમ કે એ સત્વને પ્રિડોમિનન્ટ લઈને જન્મ્યો છે, અને અથવા તો સત્વ પ્રિડોમિનન્ટ એનામાં છે, તો પછી એને આ જ કરવું જોઈએ. એને સમય ન બગાડવો જોઈએ બીજી બાબતોમાં. પ્રાપ્ત એતત્ કૃતકૃત્યો હિ દ્વિજો ભવતિ. આ કરશે તો જે કૃતકૃત્ય થશે, ન અન્યથા, નહીં તો નહીં. એવું મનુનું વચન છે, માનવમ વચનમ. યતેતત્ પરમાર્થ તત્વમ મત્તઃ શ્રુતવાન અસી તત્કૃતાર્થઃ ત્વં ભારત ઇતિ
યત એતत् પરમાર્થ તત્વ મત્ત શ્રુતવાન અસી. હે અર્જુન, તે આ પરમ તત્વ મારી પાસેથી સ્વમુખે સાંભળ્યું, માટે તું તો કૃતાર્થ થઈ રહ્યો. તત કૃતાર્થત્વમ ભારત ઇતિ શ્રી મહાભારતે શતસહસ્ર્યામ સંહિતાયામ વૈયાસિક્યામ ભીષ્મપર્વણિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમયોગો નામ પંચદશોऽધ્યાયः. इति श्रीमत्परमहंस परिव्राजक आचार्य गोविंद भगवत पूज्यपाद शिष्य श्रीमच्छंकर भगवत कृतौ श्री भगवद्गीता भाष्ये पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः. તો આપણો 15મો અધ્યાય પૂરો થયો. આનો અધિકારી નિર્માણ મોહાજિત સંકદોષ અધ્યાત્મ નિત્ય નિયુક્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંનૈ રક્ષંત્ય મૂઢ પદમવ્યયમ તત્. એ જે 5મો શ્લોક કીધો એ એનો અધિકારી નિર્માણ મોહ જીત સંકદોષ, જેના અધ્યાત્મ નિત્ય. હા, એ એક આપણું એક ક્વોલિફિકેશન હોય એટલું આપણને આ સમજાશે, જીવનમાં ઉતરશે. મુખ્ય છે પુરુષોત્તમ તત્વ. અધ્યાયનો વિષય છે પુરુષોત્તમ તત્વ. પુરુષોત્તમ તત્વ એ વ્યક્તિ જાણી શકશે જે નિર્માન મોહ હશે, જે સંગદોષ હશે, અધ્યાત્મ નિત્ય હશે, વિનિવૃત્ત કામા હશે, દ્વંદ્વે વિમુક્તા હશે અને અમૂઢા હશે. એ આ અધિકારી આના તત્વ, એ આ પુરુષોત્તમ તત્વને જાણી શકે. વિષય છે પુરુષોત્તમ તત્વ, ક્ષર અને અક્ષર બંનેથી પર. અને પ્રયોજન છે સંસાર વૃક્ષનું છેદન, જે પહેલાં બીજા અને ત્રીજા શ્લોકમાં બતાવ્યું. અને ભગવત તત્વનું, પુરુષોત્તમ તત્વનું જ્ઞાન. શું પ્રાપ્ત થશે? મોક્ષ ફલમ યદ દત્વાના નિવર્તનતે તદ્ધામ પરમમ મમ. અને સંબંધ શું? તો પુરુષોત્તમ તત્વનું જ્ઞાન બરાબર અંદર ઉતરશે અને કૃત્ય થશે તો આ પ્રાપ્ત થશે. ન અન્યતા નાન્ય પંથા વિદ્યતે અયનાય. એ બધી તાત્માનને પૂછજો જો. એ આ શાસ્ત્ર છે. એટલે આટલા 20 શ્લોકમાં ભગવાને પોતે સ્વમુખે અને શાસ્ત્ર કીધું. એટલે આખા ગીતાનો સાર આમાં આવી ગયો. માટે આખું વેદાંતનો સાર જેમાં છે, વેદોના મેસેજનો જે સાર છે, બંને વેદાર્થ એથી પરિસમાપ્ત કીધું આ અધ્યાય માટે શંકરાચાર્ય. એટલે સમગ્ર સનાતન ધર્મનો જે મેસેજ છે, સંદેશ છે, વેદાંતનો સાર છે, એ આમાં આવી ગયો 20 શ્લોકમાં. માટે અને ટૂંકા મંત્રો છે એટલે પાછો જમતે બહેમામાં ભૂત લાગી હોય, બહુ વધારે રાહ ન જોવી પડે એટલા માટે. પણ તમે બીજો અધ્યાય બોલો, 18મો અધ્યાય બોલો તો પછી તમે તમારે સાવ ઠરી જાય. એટલે પૈસે 20 કહી શકો. ક્યારે? હા, ત્યારે શાસ્ત્ર છે એટલા માટે. દક્ષિણમાં જે ચુસ્ત બ્રાહ્મણ હોય ને ઉપનિષદ જાણતો હોય, કઠોપનિષદ બોલે. એટલે મૃત્યુ સાથેનો સંવાદ છે. હા, કઠોપનિષદ બોલાય. કઠોપનિષદ પોતે કહે છે, ઉપનિષદ કહે છે. એટલે હવે આજે પુરુષોત્તમ તત્વને જાણવાનું છે. એના માટે માંડુકી કારિકામાં એક સરસ મંત્ર છે, એની વાત કરવા જેવી છે. હેય જ્ઞેય આપ્ય પાચ્યાની વિજ્ઞેયાની અગ્રણાયત તસ્માદ અન્યત્ર વિજ્ઞેયાત
ઉપલંબસ વિશ્વસ્ફુટ એટલે સાધક એ બિફોર હેન્ડ સાધના શરૂ કરતાં પહેલાં આ 4 વસ્તુ જાણી લેવી જોઈએ. એક તો હેય શું છોડવાનું છે, તો ઉપનિષદ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ભાષ્ય ક્ષેત્રભાષ્યમાં આ 3 અવસ્થા જે છે એ 3 અવસ્થા એ પરમ તત્વ પર તુરીય તત્વ પર રમી રહી છે. માટે 3 અવસ્થા સાચી નથી, તુરીય તત્વ જ સાચું છે એના સબસ્ટેટમ. માટે આ 3 અવસ્થાને સત્યતા આપવાનું છોડો એ હેય છે, છોડવાનું છે. હોય એટલે છોડવું, એને છોડો. પછી જ્ઞેય શું, એટલે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ પુરુષોત્તમ તત્વ. પ્રાપ્ય શું, કઈ રીતે પ્રાપ્ત થાય, તો આ જે નિર્માણ મોહ જે જુદી રીતે કીધું કે પહેલાં તો ત્યક્ત બાહ્ય એષણાત્રયણ 3 બાહ્ય એષણા ત્યાગ તદી પુત્રેષણા વિત્રેષણા લોકેષણા વિષ્ણુના આપતવ્યાની પાંડિત્ય બાલ્ય મૌનાખ્યાની સાધનાની. આ 3 સાધનો કરવા જોઈએ. પહેલાં તો એષણા છોડીએ તો જ આ 3 સાધન થઈ શકે. એક તો પાંડિત્ય, બીજું બાલ્ય, ત્રીજું મૌન. પાંડિત્ય એટલે બીજા અધ્યાયમાં ભગવાને વ્યાખ્યા કરી પંડિતોની એ રીતે આત્મબુદ્ધિ આત્મવિષયા બુદ્ધિ એ શામ તે પંડિતા. જેની આત્મવિષયા બુદ્ધિ છે, જે હંમેશા પોતાના સ્વરૂપનું જ અનુસંધાન કરે છે, જે આ જગતને સત્યતા નથી આપતો, એવી જે છે એ પંડા એ બુદ્ધિને પરિપક્વ કરવી પડે. અંદર અનાત્મ બુદ્ધિને દૂર કરીને આત્મબુદ્ધિમાં જવું પડે સાધકે. બીજું એને બાલ્ય, હા, એને બહાર કેવું થવું પડે, એ એટલો નિર્દોષ હોવો જોઈએ. એ ધ્યેય છે. ન હોય તો આપણે થવું પડે, પ્રયત્ન કરવો પડે એ દિશામાં. આપણી અંદરની ખાંચખૂચ દૂર કરવી પડે, કુટિલતા દૂર કરવી પડે. એ સહજ અવસ્થા હોવી જોઈએ માણસની, પ્રસન્ન સહજ અવસ્થા, જે બધાની સાથે આત્મીયતા રાખીને બધામાં પરમ તત્વ જોઈને અને એને મજા આવતી હોય. બહારની બીજી શું છે, વર્તમાનમાં જીવતો હોય. એ હંમેશા કોઈ પણ ચોઈસ વિના ચોઈસલેસ અવેરનેસમાં હોય. દત્તાત્રેયનું બાબુ ટાટાએ મંત્ર આપ્યો બહુ સરસ. ઓમ પરબ્રહ્મ પરમાત્મને નમઃ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કારાય બ્રહ્મા હરિહરાય ત્રિગુણાત્મને નમઃ સર્વકૌતુકાણી દર્શયા દત્તાત્રેયાય નમઃ. સર્વકૌતુકાણી દર્શય શબ્દો આપ્યો. કૌતુક એટલે શું, બધા કૌતુકોનું માનવને દર્શન કરાવો ભગવાનને કહે છે. કૌતુક એટલે આ આપણે આજુબાજુમાં બનતી ઘટનાઓ જ કૌતુક છે. સૂર્યોદય કૌતુક છે, સૂર્યાસ્ત કૌતુક છે, આ પુષ્પો આ પ્રકૃતિ ચારે બાજુનું સૌંદર્ય વિખેરાયેલું છે. આપણે એના તરફ જોતા જ નથી. એટલે મકરંદભાઈએ કવિતામાં કીધું કે અટલ અટલા મારે હૃદયે ઉડી અચરત રોજ અપારા મુઠ્ઠી બર રજ કનમાં દીઠા અલખ લખ તારા સાયાજી. મારે પટલે પીવું હવે પટેરું સાયાજી કોઈ ઘટમાં રહે કે જેવું. જ્યાં અચરત રોજ અપાર એ જ આ કૌતુકાણી દર્શે, સર્વ કૌતુકાણી દર્શે. કેમ કે પછી મજા જ આવતી હોય. બહારની જેમ એને બધામાં મજા આવે, બધામાં એ સરસ મજાનો આનંદ જોઈએ. સૂક્ષ્મ તો એને સૂક્ષ્મ હાસ્યરસથી ઉભરાતો હોય માણસ. એને બધામાં એ ક્યારેય જીવનને ગંભીરતાથી જુએ જ નહીં. એ જ એન્જોય ધી લાઈફ. એને બધામાં એને કંઈક ને કંઈક સરસ મજાનું હસવાનું મળી રહે. ચિન્મયાનંદજી રિપોર્ટમાં કીધું કે જગત જ આખું તમારું પેલું એને શું યુ આર અ લાયર, ધી વર્લ્ડ ધીસ વર્લ્ડ ઇઝ અ બિગ લાય. જગત જ કહ્યું પેલી વાત કરી દીધી, પેલું કપડું છૂટવવા આપ્યું હતું, ભટવું કપડું ને પછી ફાટી ગયું ને. ચિન્મયાનંદજીની વાત કદાચ કરી હતી મેં અહીંયા. તપોવન મહારાજે ચિન્મયાનંદ પહેલાં એ ત્યાં લઈ ગયા તો મને કહ્યું ગંગોત્રી સુધી લઈ ગયા, પછી ભણાવ્યા. પછી એનું ભરવું કપડું બનાવવાનું હોય ને, સફેદ કપડું લેવું પડે. પછી એમાં હિમાલયમાં અમુક પથ્થર હોય એવી જાતના ગેરવાર,
એની રચીને એની કલર કરવો પડે ગેરવારંગનો, પછી એને સુકવવું પડે. સુકવવા માટે અહીંયા કંઈ આપણી જેમ કંઈ દોરી હોય નહીં ત્યાં, ઝાડ ઉપર સુકવવા નાખવું પડે. એ ચિન્મયાનંદજી રામ સોંપ્યું એટલે એને આટલું સૂકવ્યું. પછી એને કાઢતી વખતે ઝાડમાં ક્યાંક કાંટો હશે, એ ભરાનો જરા ફાટી ગયું એટલે તપોવન મહારાજ ખકડાવ્યા બરાબર. ચિન્મયા, યુ આર કેરલેસ. એ સ્વામીજી મેં તો બરાબર જોયું તો પણ કાંટો સતત આવી ગયો. યુ આર અ લાયર ચિન્મયા. અને પછી તો જ્યારે મેં ત્યાં લાયર કંઈ બોલાવે, જૂઠા. એટલે આ તો એકદમ આમ ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટને આમ ભણે કરીને આવેલા અને આમ તો પોતાને હોય ને. પછી એક વખત કંટાળીને પોતાની કુટિયામાંથી સામાન બાંધવા માંડ્યા. એટલે સામાન બાંધવા માંડ્યા પોતાનો પાછા જવા માટે. એની બાજુમાં બે બીજા સહાધ્યાયી હતા. એટલે શું કરો તમે? તો કે આ જુઓ ને કે આ સ્વામીજી અપમાન જ કરે એટલે મારું સતત થાક્યો. હવે એ તમારી પરીક્ષા કરે છે, એટલે આવા ગુરુ તમને બીજા મળશે નહીં શાસ્ત્રો શીખવવા માટે. પાછા સવારે 4 વાગે ગંગોત્રીમાં કોફી બનાવ્યો માની તત આપણા પર ગરમાટા, અને પછી કુટિયા પાસે ઊભું રહેવાનું, અને એ કુટિયા ખોલીને પીએ તો પીએ. તે પછી કોફી બનાવી એમને, એની ડ્યુટી હતી. પછી સવારના 4 વાગે ઊભા રહ્યા, પેલા એ ખોલ્યું, યસ લાયર. યસ સ્વામીજી સ્પંદન કરે, આઈ એમ અ લાયર. પછી ખસડાટ હશે, યસ ધીસ વર્લ્ડ ઇઝ અ બીટ લાય. ખેલ બધો ચાલી જાય, એમાં શું હસવું શું ડરવું, શું શિખરના પવન પર રતીએ, શું ચડવું શું પડવું, એ જ મજા આવી જાય જીવનમાં. પછી બધે એમાં હાસ્ય દેખાય, એનું આમ કૌતુક દેખાય ચારે બાજુ. નાની શુદ્ધમાં શુદ્ધ વસ્તુમાં એવું સરસ કંઈક હસવાનું શોધી કાઢે મજાનું. એ બાલ્ય વૃત્તિ અને મૌન. એટલે વિચારોની સંખ્યા, મતલબ વિચારોનું ઘમસાણ જે અંદર ચાલતું હોય એ ધીમે ધીમે બંધ થઈને મન શાંત થવા માંડે. એ મૌનની સ્થિતિ. વિચારો કરવા માટે પ્રયત્ન કરવો પડે એવી સ્થિતિ એ આપણી અંતિમ સ્થિતિ જે રમાની હતી. આર્થર ઓસ્બોર્નની પણ હતી. આર્થર ઓસ્બોર્નને પણ એ સ્થિતિ આવી હતી. એટલે હું વિચારોનો ઉપયોગ કરું છું કે જ્યારે પરિસ્થિતિ સામે આવે ત્યારે આઈ યુઝ માય થોટ પ્રોસેસ, અધરવાઇઝ આઈ રિમેન એબિલિટી. એકવાર 4-5 યુરોપિયનો એમને મળવા આવ્યા ઓસ્બોર્નને. એમના પત્નીનું નામ લગભગ લ્યુસી હતું કદાચ, લ્યુસી ઓસ્બોર્ન. એટલે લ્યુસીને મળ્યા એટલે લ્યુસીએ અંદર આવીને ઓસ્બોર્ન કીધું કે આવ્યા છે 4-5 લોકો તો બહાર જઈને બેઠા. પછી અડધી પોણી કલાક થઈ, બહારથી કોઈ અવાજ જ ન આવે. લ્યુસીને તો આ લોકો ગયા કે શું? બહાર જઈને બેઠા, જોયું તો પહેલાં 5 જણા ત્યાં બેઠા હતા, આર્થર ઓસ્બોર્ન આ બાજુ બેઠા હતા. કોઈ બોલે જ નહીં. એટલે આ તમે આની સાથે વાત ન કરી તો એટલે મને એટલે જરૂર ન લાગી. એટલો વિચાર આવ્યો એમને કંઈ પૂછ્યું ને મને વિચાર ના આવ્યો કંઈ. હા, એ ત્યાં ઇન્ડોનેશિયામાં મલેશિયામાં ફસાઈ ગયા હતા. જાપાનીઝ પાસે, જાપાનીઝના હાથમાં આવી ગયા હતા. પછી એને કંઈ સેક્યુલરમાં રાખ્યા હતા. અને પછી એના દીકરાને રમણ મહર્ષિ કીધું કે યોર ફાધર વિલ કમ બેક, પપ્પા વિલ કમ બેક, ડોન્ટ વરી. હા, એટલે મૌનમ આ પ્રયત્નપૂર્વક કરવા પડશે. કેમ કે સાધનાની અને આ સાધનાની જાણી લ્યો સાધના પહેલાં, એટલે આટલું કરવું પડશે. પાંડિત્ય બાલ્ય મૌનાખ્યાની વિનયાની અડ્રયાણત. એટલે એના એટલે હા, એટલું જ્ઞેય, જ્ઞેય, આપ્ય અને પાક્ય. પાક્ય એ રાગ દ્વેષ મોહાદી પક્તવ્યાની. તમે અનાજને બાફી નાખો, પછી અનાજને વાવો તો ઉઠે નહીં. તમારા રાગ દ્વેષ ને મોહ છે એને તમે પટાવી દો, પછી બીજી વાર એમાંથી ફંટો ફૂટે જ નહીં. હેય, જ્ઞેય, આપ્ય અને પાક્ય, આ 4 સાધકે
જાણવા જોઈએ. અને પછી એટલે તસ્માત અન્યત્ર વિજ્ઞેયાત ઉપલંબ સ્ત્રીશુ સ્મૃતા. પણ આ ત્રણ જે ટયા ને એ તો ટેવા માટે ટયા. જ્યારે સાધકને ખબર પડે બરાબર પોતાના તત્વની, પુરુષોત્તમ તત્વની, ત્યારે એ ત્રણ છે ક્યાંય હતો જ, પુરુષોત્તમ જ હતો પહેલેથી. That is the ultimate. પંદર મિનિટ છે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્थिरैरङ्गैः स्तुष्टवान् रसस्तनूभिः व्यशेमहि देवहितं यदायुः. ओम शांति शांति शांति. स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. હા હા આપણે વાત કરી દીધી વચ્ચે. ભાવા ભાવ પદાતીતમ. ભાવ અભાવ પદ અતીતમ. ભાવ અભાવ આત્મટ યત તંદીએ છે. યત તત્વંદે ભાવના અતીતમ સ્વાત્મભૂતમ પરમ ભાવ અભાવ અસ્તિત્વ અને બધાથી અતીત. આ બહુ સરસ. બમ ભદ્રમ પર્ણેભિઃ શૃણુયામ દેવા. અમે કાનથી બધું સરસ સાંભળીએ, આંખથી બધું જોઈએ, એ પાછું આવી રહ્યું એમાં. અને ભદ્રમ પશ્યેમ ભદ્રમ પશ્યેમ અક્ષિભિઃ. અને આંખોથી બધું સરસ જોઈએ. કેમ કે આંખો રોજને બહાર જતાં પાપ કરવા માટે બહુ ટેવાયેલી છે, ખોટું ખોટું જોવામાં, દોષ બુદ્ધિ જોવામાં બધામાં, અને બીજી બધી અનેક રીતે. અમે આ યજત્રાહ છીએ. અમે પાછા યજ્ઞ કર્મમાં સમર્થ છીએ. અમે બધે યજ્ઞ કરનારા છીએ. સ્થિરૈ આંદ્રૈ. અને અમારા એટલી કૃપા કરજો તે અમારા શરીર સ્વસ્થ રહે આપણી ઉપાસના કરવા માટે. તુષ્ટવાન રસ્તનુભી. તમારી સ્તુતિ કરીએ છીએ અમે. અને વ્યશેમહિ દેવહિતં યદાયુઃ. અમારું જેટલું આયુષ્ય હોય, અમે લાંબુ આયુષ્ય મારતા નથી, 100 વર્ષ નથી મારતા. જેટલું અમારું જીવન હોય, 2 વર્ષ, 5 વર્ષ, અડધી લાખ, એ તમારા માટે હોય, ડિવિનિટી પ્રાપ્ત કરવા માટે હોય, દુનિયાવી વસ્તુઓ પાછળ ન હોય. એવી અમારી તમને પ્રાર્થના છે. એ દેવા બધું પ્રજા. તદેકં સત્યમ યથા સુદીપ્તાत् પાવનાत् સ્ફુલ્લિવિસ્ફુલિંગાः સહસ્રશ પ્રભવન્તે સ્વરૂપાः તથા અક્ષરાत् વિવિધાः સૌમ્યભાવાः પ્રજાયન્તે તત્ર ચ એવ પયંતિ. તદેતत् સત્યમ. સાચું છે. ઓન પેજ 46. તत् એકમ સત્યમ યદા સુદીપ્તાत् પાવનાत् વિસ્ફુલિંગાः. પહેલાં શું કહ્યું? ઓન પેજ નંબર 28 અપરાવિદ્યાની વાત કરી, અને ત્યાં પણ એ જ કહ્યું તદેતत् સત્યમ. ત્યાંથી શરૂ થાય છે મંત્ર. તદેતत् સત્યમ મંત્રેષુ કર્માણિ કવયો યાન પશ્યન્તાનિ ત્રેતાયામ બહુધા સંતતાનિ તાનિ આચરથ
નિયતમ સત્યકામા એ શવ પંથા સુકૃતસ્ય લોટે. જો તમે ટર્મો સરસ રીતે ટરશો, કોસ્મિક ઓર્ડર સાથે રહીને ટરશો, બરાબર વ્યવસ્થિત ટરશો, અને કર્મફળની તમારી આશા છે, અપેક્ષા છે, તો કર્મફળ તમને મળશે જ. સત્ય ચોક્કસ મળશે. કેમ કે આ આયોજન છે કર્મ માટેનું, વ્યવસ્થિત આયોજન છે. એ પ્રમાણે તમે કર્મ કરશો તો તમને કર્મફળ મળશે. પરંતુ એમાં લોચા માર્યા તો તમને લોચા પણ મળશે. ભયસ્થાનો બધા બહુ છે, અને આમ એમાં રહેશો તમે, અને કાંઈ એમાં સર્વા એ પ્રાપ્ત નહીં થાય. અવિદ્યાયા મંતરે વર્તમાન વગેરે. પણ અહીંયા તે છે હવે પરાવિદ્યાની વાત કરી હવે આપણા આ ખંડમાં. તદેતન સત્યમ યથા સુદિત્તાત પાવટાત વિસ્ફલિંદ્રાહ. જેવી રીતે તણખાઓ અગ્નિથી જરાય જુદા નથી, એ પણ અગ્નિ છે, આ પણ અગ્નિ છે. એવી રીતે આ હજારો રૂપમાં, અનેક પ્રકારના નામ રૂપમાં જે આ જગત દેખાઈ રહ્યું છે એ પરમ તત્વ જ છે. અને એમાંથી જ આવ્યું, એમાં જ જવાનું છે. એનાથી જરાય અલગ નથી આ જગત. જગત ઈશ્વર રૂપે સત્ય જ છે, જગત રૂપે મિથ્યા છે. દિવ્યો યમૂર્ત પુરુષ સ બાહ્યાભ્યંતર અજઃ અપ્રાણો હિ અમનાહ શુભ્રો હિ અક્ષરાત પરત પરઃ. એ દિવ્ય પુરુષ અમૂર્ત છે, એ કેમ કે લિમિટલેસ છે, અનંત છે. મૂર્તિમાં હોય તો એમાં બંધ, એ મૂર્તિની બહાર ન હોય. આ તો બધી મૂર્તિઓનું, બધા પ્રકારના નામરૂપનું જે અધિષ્ઠાન છે એવો લિમિટલેસ પરમ તત્વ. તો બાહ્યાભ્યંતર, બહાર ને અંતર, એ બધા પ્રકારના ખ્યાલોથી ઉપર. અને માટે અજન્મા, અપ્રાણ, એ ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ, એ બંને જેના આધારે છે એવો એ. અને શુભ્ર, માટે અત્યંત પવિત્ર. અક્ષરાત પરતઃ, અને પેલો અક્ષરથી પણ પર. આમે ગઈકાલે તમે કહ્યું હતું ને, અક્ષરાત આ પુરુષોત્તમ યોગમાં જે કહ્યું, યસ્માક્ષરમતી તો અહમ અક્ષરાત અપી ચ ઉત્તમ, એ અક્ષરાત પરતઃ પર, એ ઉપનિષદમાં આવ્યું. એ આ પુરુષોત્તમ તત્વ ત્યાં અમે નોંધ્યું હતું, પણ આપણી પાસે ત્યારે હતું નહીં ચોપડી, એટલે અક્ષરાત પરતઃ પર. એ તસ્માત જાયતે પ્રાણ મન સર્વેન્દ્રિયાણી ચ ખમ વાયુ જ્યોતિ આપ પૃથ્વી વિશ્વસ્વદારિણી. આમાંથી પ્રાણ ઉત્પન્ન થયા, મન ઉત્પન્ન થયા, ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. માટે એ અપ્રાણ, માટે એ અમન, અને પાંચે મહાભૂતો એમાંથી ઉત્પન્ન થયા. અને આ બધા વાચારંભન છે, વિકાર નામધેયમ. હવે એ આપણે એનું ભાષ્ય અહીંયા સુધી આપણે કર્યું હતું મનલાલે ગઈ વખતે. એનું ભાષ્ય આપણે આવતા સેશનમાં કરશું, આવતા સેશનની અંદર. અને સ્વામીજી સાથે મેં વાત કરી આજે, પેલું આપણે ગઈકાલે વાત કરી હતી પેલું ફોટો સેશન માટે 11:15 વાગે આપણે ફોટો પાડવો છે આપણો. નોર્મલી આપણે દરેક સેશનમાં આપણા બેસીને સ્વામીજી સાથે ફોટો પડાવતા હોઈએ. 11:15 વાગે આપણે ત્યાં બદલા નીચે. અને પેલા અનિલભાઈ મારે તો કહું છું ફોટો પાડી દે આપણને કોઈ પાછું આપણા સિવાયનું કોટ જોશે ફોટો પાડવા માટે. 2-3-4 ખુશીઓ લઈ જશું, બાકી આપણે પાછળ ઊભા રહીશું, એવું કંઈક કરશું બેસીને. 11:15 વાગે આપણે મળીએ અહીંયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.